ધીરજ રાખજો, ક્યારેય નિરાશ થશો નહીં. જેણે તમને બનાવ્યા તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે. અરીસો ક્યારેય ખોટું બોલતો નથી, તેવી જ રીતે આપણા કર્મો પણ એક દિવસ આપણું સાચું પ્રતિબિંબ બતાવે છે. જીવનની શરૂઆત આપણા રડવાથી થાય છે અને જીવનનો અંત બીજાના રડવાથી થાય છે. જો બની શકે તો આ શરૂઆત અને અંત વચ્ચેના સમયને ભરપૂર હાસ્યથી ભરી દો. જે ઈશ્વર પર ભરોસો રાખે છે તેને ડર કરતાં હિંમત વધારે મળે છે. ભલે અરીસાની કિંમત હીરા કરતાં ઓછી હોય, પણ હીરાના આભૂષણો પહેર્યા પછી દરેક વ્યક્તિ અરીસો જ શોધે છે. સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જ એવું સ્થળ છે જ્યાં અમૃત અને વિષ બંને એક સાથે રહે છે. કોનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માત્રના હાથમાં હોય છે. તમે કેટલા ધનવાન છો એ જાણવું હોય તો એવી વસ્તુઓ ગણવા માંડો જે ધનથી ખરીદી શકાતી નથી અને તમારી પાસે છે. એ મનુષ્ય એને હરાવવાની કોશિશ ના કર જેણે તને જ જીતતા શીખવાડ્યું છે. સ્વાર્થી વ્યક્તિની ઓળખ તેની નજીક આવ્યા પછી અને નિસ્વાર્થ વ્યક્તિની ઓળખ તેને ગુમાવ્યા પછી થાય છે. વિધા વિનયથી શોભે છે, વાણી રણકારથી શોભે છે, માણસ સંસ્કારથી શોભે છે, પણ જીવન તો એકબીજા સાથે હળીમળીને રહેવાથી શોભે છે. નાના માણસને ક્યારેય નબળો ના માનવો, કારણ કે ચમચી જેટલા મેરવણમાં પણ તપેલી ભરેલા દૂધને જમાવી દેવાની તાકાત સમાયેલી છે. બંધ ઘડિયાળ પણ દિવસમાં 2 વાર સાચો સમય બતાવે છે. માટે કોઈ માણસને નકામો ન ગણવો, કારણ કે માણસ નહીં, માણસનો સમય ખરાબ હોય છે. તૂટેલો વિશ્વાસ અને વીતેલું બાળપણ ક્યારેય પાછા નથી આવતા. હાથની રેખાઓ પર ભરોસો ના કરતા સાહેબ, કેમ કે નસીબ તો એનાય હોય છે જેના હાથ જ નથી હોતા. આ દુનિયામાં બધું કિંમતી ત્યાં સુધી જ હોય છે, મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી. મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતાં બુદ્ધિશાળી પાસેથી ઠપકો સાંભળવો વધુ ફાયદાકારક હોય છે. પ્રેમ, લાગણી અને માંગણી, આ ત્રણેયનો જે અનુભવ કરાવે એ જિંદગી. ખુશ રહેવું કે દુઃખી એ આપણા પર આધારિત છે, કેમ કે જીવન જીવવાના રસ્તાઓ આપણે જ પસંદ કરવાના છે. મનુષ્ય બોલવાનું તો 3 વર્ષની ઉંમરથી શીખે છે, પરંતુ ક્યારે, ક્યાં અને કેવું બોલવું એ શીખવા જીવન આખું વીતી જાય છે. જિંદગી ત્યારે સારી લાગે છે જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ, પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જ્યારે લોકો આપણાથી ખુશ હોય. ખોટું બોલી જીતવા કરતાં વધુ સારું છે કે સાચું બોલીને હારી જઈએ. કોઈ ઝાઝા સમય પછી તમને પૂછે કેમ છે, ત્યારે સમજવું કે કેમ છે નહીં, કામ છે એટલે પૂછે છે. સતત મળતી અસફળતાઓથી ક્યારેય નિરાશ ના થવું. ક્યારેક જુડાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી નાખે છે.